સુપર 6માં હવે વાત કરીએ આજના વધુ એક મહત્વપૂર્ણ અને ટ્રેન્ડિંગ ન્યૂઝની। તમને કોઈ સુંદર યુવતીનો વિડિયો કોલ કે ઓડિયો કોલ આવે તો જરા સાવચેત રહેજો, કેમ કે આજકાલ ટ્રેન્ડિંગ એપ સ્ટોક માર્કેટ અને મની માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરીને છેતરપિંડી વધી રહી છે। મહેસાણામાં 80 લાખના રોકાણ સામે યુવકને 4500 કરોડ કમાવાની લાલચ આપી, મુંબઈમાં મકાન લઈ સાથે રહેવાની લાલચ આપી, રૂપિયા 1 કરોડની ઘડિયાળની ગિફ્ટની લાલચ આપી અને કરી નાખી છેતરપિંડી। જો સોશિયલ મીડિયા પર કોઈ યુવતીની તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, વોટ્સએપ પર કોઈ સુંદર પ્રોફાઇલ ફોટો હોય તો મોહી ન જતા, કેમ કે તમને લાગી શકે છે કે લાખો રૂપિયાનો ચૂનો। મહેસાણાના એક શખ્સને મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતી સાથે ઓળખાણ થઈ। હવે યુવતી સાથે કે ખોટી રીતે તે ખબર નથી, પરંતુ ધીરે ધીરે વાત કરતા લાગણી બંધાઈ અને રૂપિયા કમાવાની વાત પણ થઈ। યુવતીએ ઓડિયો કોલ કર્યો, પરંતુ એક પણ વખત વિડિયો કોલ ન કર્યો। યુવતીએ ફોનમાં વાત કરી, યુવકને વિશ્વાસમાં લઈને પોતે એક એપ્લિકેશનમાં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવ્યું। શરૂઆતમાં 5 થી 25 હજાર રોકાણ કરાવી વળતર પણ અપાવ્યું, ત્યારબાદ રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી। તો બેને મને લિંક મોકલી હતી, તો એમણે એવું કીધું કે તમે આની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમે એવા સારા એવા પૈસા તમે કમાશો। તો જેમાં મને લેવલ મતલબ 1 થી 9 લેવલ હતા, 1 થી 9 લેવલ હતા। પહેલા લેવલે 3%, બીજા લેવલે 5%, ત્રીજા લેવલે 7%, 12%, 15%, 20%, 25% એ પ્રમાણે પૈસા મળતા હતા। જેમ હું અંદર પૈસા નાખતો હતો તો મારા પૈસા અંદર વધતા હતા, એમાં અંદર વોલેટમાં અંદર પૈસા મારા વધતા હતા। શરૂઆતમાં મને 2-3 વખત પૈસા વિથડ્રો કરવા દીધા, એટલે મને એવું લાગ્યું કે આ મતલબ વિશ્વાસ આવ્યો। પછી મેં અંદર થોડા પૈસા અંદર નાખ્યા અને પછી પાછળ ચોથા લેવલે હું આવ્યો તો પછી મને એવું કીધું કંપની વાળાએ કે તમે હવે પૈસા નહીં વિથડ્રો કરી શકો, તમે 9 લેવલ કમ્પ્લીટ કરો તો બધા પૈસા કે હું તમને વિથડ્રો કરવા દઈશ। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર કુકરવાડાના યુવકને લગ્નના સપના પણ યુવતીએ બતાવ્યા હતા। હંમેશા વોટ્સએપથી વાત કરતી પૂજાએ પૈસા કમાવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમ્કો નામની એક એપ ડાઉનલોડ કરાવી હતી। એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું। છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે તેવી લાલચ પણ આપી હતી। પૂજાએ રૂપિયા 80,33,000 સેમ્કો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નખાવ્યા। અંતે યુવકને સત્યનું ભાન થયું કે આ તો તેની સાથે ચીટિંગ થઈ રહી છે, એટલે તેમણે 1-2 નહીં પરંતુ 40 બેંક એકાઉન્ટવાળી પૂજા સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। થોડું વીત્યા બાદ આ ફરિયાદી ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમને રિયલાઇઝ થયું કે આની અંદર કંઈક ફિશી છે। તેઓએ જ્યારે આ રૂપિયા પરત મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે ફ્રોડ થયું છે। તેઓએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ આપેલી છે, જે અનુસંધાને પોલીસે અત્યારે આપણા આઈટી એક્ટ 2000 અને બીએનએસ મુજબ ગુનો દાખલ કરેલો છે અને અત્યારનું ઇન્વેસ્ટિગેશન અમારા સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે।